આજે આપણે એક એવી ખેતીની માહિતી લેવા માટે જઈ રહ્યા છે કે આ ખેતી આમ જોવા જઈએ તો બહુ ઓછા લોકો કરતા હોય. ખૂબ ઓછા ખેડૂતોમાંના એક એવા ખેડૂત કે જેમનું આપણે એક વખત રીંગણનો વિડીયો લીધો હતો. એક નીલગીરીની ખેતી કરી છે. તો નીલગીરીની ખેતી એમણે ક્યારે કરી, શરૂઆત એમની, અને એમાં શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી એમને શું ફાયદા થઈ રહ્યા છે એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય બોલજો. શું નામ છે તમારું? ચૌધરી નરેન્દ્રભાઈ ચંદુભાઈ, ગામ વાગનેરા, હા, તાલુકો સોનગઢ, હા, જિલ્લો તાપી. ઓકે. એની રોપણ કરી, પણ રોપણ કરતા પહેલા અમે છે ને સ્ટેમરીજ બાયો-19 એમનું છંટકાવ કરી. અચ્છા. છંટકાવ કરી પછી અમે બીજે દિવસે રોઈપા. એ ઓલરેડી તમે નેટસફની પ્રોડક્ટ ઘણા વર્ષોથી વાપરો છો. તો જે પ્રોડક્ટ આપણે અહીંયા રાખી જ છે થોડુંક બતાવજો ને. આ જ બધી પ્રોડક્ટો તમે વાપરી ને? હા, આજ. હા, જેમાં સ્ટીમરીજ છે, પછી આ સેત છે, પછી આ NPK છે, રેપઅપ છે, ને બાયો-99 છે. મને જણાવો કે આ કેટલો ટાઈમ થયો હશે? 8 માર્ચ 2024 રોપેલી. માર્ચ 2025 ગયું એટલે 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું. અને બીજા કામ 6 મહિના એટલે 1.5 વર્ષ થઈ ગયું ને? હા, 1.5 વર્ષ. તો અત્યારે મહિનો ચાલે છે સપ્ટેમ્બર, એટલે 1.5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. અત્યારે હાઈટ શું હશે, શું લાગે તમને? 25 ફૂટ હોય. 25. આ થર્ડ છે અને આ તમે જુઓ એની હાઈટ, મતલબ ફરાવો ને તો એ ઉપર સુધી નથી જઈ શકતો કેમેરો. તો આટલું જોરદાર અહીંયા આપણને પરિણામ મળ્યું છે. તો નરેન્દ્રભાઈ, હવે બીજાએ જે આ નીલગીરી બનાવી હશે એવો કોઈ ખેડૂત ખરો તમારા આસપાસમાં ખેતરમાં? છે ને. છે. એમણે કેટલા સમય થયો હશે? એમણે ક્યારે રોપેલું? તમે રોપ્યું એના પહેલા કેટલા સમય પહેલા રોપેલું એમણે? એક બાજુમાં ખેતર છે, હા. 2 વર્ષ થઈ ગયા છે એમના. 2 વર્ષ. તમે જ્યારે રોપ્યું હા, ત્યારે એમનું 1 વર્ષ થઈ ગયેલું હતું? હા, 1 વર્ષ થઈ ગયેલું હતું. તો એના 2.5 વર્ષ થયા હશે ને? હા, 2.5 વર્ષ થઈ ગયા. તમારા 1.5 વર્ષ થયા, હા, તો એના 2.5 વર્ષ થયા અઢી હશે. વર્ષ થઈ બરાબર ને? હા, એટલે કે તમે રોપેલું એના પહેલા 1 વર્ષ પહેલા ઓલરેડી રોપેલું એનું. રોપેલું. હા. તો એની હાઈટ અને તમારા આ જે હાઈટ છે એમાં અત્યારે અમે જ્યારે જોયું તેવું લાગ્યું જ નથી કે એ તમારા કરતા લગભગ 1 વર્ષ પહેલા એને રોપેલું હશે. બંને સરખું જ દેખાય છે એમ. હા, સરખું દેખાય. તો અને એનું બાજુ કારણ? એના બાજુમાં અમે હાથે રોપી છે. હા, બાકી એની માનો ને 15 ફૂટ ઊંચાઈ હોય. મારે 25 ફૂટ છે, તેને 15 ફૂટ જેટલી. અચ્છા. જે સાથે રોપેલું હા, તેમાં બી તમારી હાઈટ વધારે છે. વધારે છે. અને જે 1 વર્ષ પહેલા તમારા કરતા રોપેલું એની અને તમારી હાઈટ સેમ ટુ સેમ થઈ ગઈ. હા. બરાબર ને? હા. એટલે એમ કહેવાય કે તમારી તો 1 વર્ષ આગળ ચાલે એમ. હા. નીલગીરીની ખેતી અહીં એક ખેડૂત મિત્રએ કરી છે અને એમાં બાયોફિટનો ઉપયોગ કર્યો છે. બહુ જ સારો ગ્રોથ થયો છે એવું ખેડૂતનું કહેવું છે. આ પ્રોડ્યુસર છે. દોઢ જ વર્ષનું આ ખેતર છે. હાઈટ તો જબરજસ્ત થઈ છે. થડની જાડાઈ પણ સારામાં સારી છે. ઊંચાઈ પણ બહુ સારી થઈ છે. હા, દરેકે દરેક જગ્યાએ જોઈ શકો છો. અને હાઈટ તો છે જ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવી ખેતીની માહિતી લેવા માટે જઈ રહ્યા છે કે આ ખેતી આમ જોવા જઈએ તો બહુ ઓછા લોકો કરતા હોય. અને એવા ખૂબ ઓછા ખેડૂતોમાંના એક એવા ખેડૂત કે જેમનું આપણે એક વખત રીંગણનો વિડીયો લીધો હતો. અને એ ખેતર પણ લગભગ આ જ કયું ખેતર? હા, બાજુનું ખેતર છે. અને આજે એ જ ખેતરની અંદર અને એના બાજુના ખેતરમાં એક નીલગીરીની ખેતી કરી છે. તો નીલગીરીની ખેતી એમણે ક્યારે કરી, શરૂઆત એમની, અને એમાં શું ટ્રીટમેન્ટ કરી અને એનાથી એમને શું ફાયદા થઈ રહ્યા છે
એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું. તો સૌપ્રથમ તમારો પરિચય બોલજો. શું નામ છે તમારું? ચૌધરી નરેન્દ્રભાઈ ચંદુભાઈ, ગામ વાગનેરા, હા તાલુકો સોનગઢ, હા જિલ્લો તાપી. ઓકે. તો મને એ જણાવો કે તમે આ જે ખેતી છે કેટલા વર્ષથી કરો છો? એમ મતલબ પહેલા કરેલી કે આ પહેલી જ સિઝન છે? મતલબ પહેલું જ? લીલગીરીની પહેલી સિઝન છે. બરાબર છે. મતલબ કે પહેલી જ વખત તમે અનુભવ લઈ રહ્યા છે. હા, પહેલી વખત. બરાબર. હા. તમારા ગામમાં કે તમારા આસપાસના ગામોમાં કેટલા વર્ષથી થાય છે? આ એ 4-5 વર્ષથી કરે છે લીલગીરી બધા. બરાબર છે. મતલબ કે બીજાને તો અનુભવ ઘણો, હા ભલે તમને પહેલો અનુભવ હોય. બરાબર ને? હા, પહેલી. હા. તો તમે આ છોડ ક્યાંથી લાવ્યા અને કેવી રીતના રોપ્યું એ થોડીક વાત કરો પહેલા તો. રોપા એટલે અમને CPM ફ્રીમાં આપે છે રોપા. અચ્છા. એટલે અમે રોપા 3000 રોપા નોંધાવેલા, પછી CPM વાળા આપી ગયેલા. અચ્છા. એટલે કેટલા છે રોપા? એ 3000. એટલે તમે 3000 રોપ્યા છે? હા, 3000. ઓકે. હા ને. હા. પછી એ આપી ગયા. પછી અમે 10 કે 15 દિવસ પછી એની રોપણ કરી. પણ રોપણ કરતા પહેલા અમે છે ને સ્ટેમરીજ, બાયો-19 એમનું છંટકાવ કરી. અચ્છા. છંટકાવ કરી પછી અમે બીજે દિવસે રોપ્યા. એટલે જે છોડ હતા એના ઉપર છંટકાવ કરી દીધું, હા, છંટકાવ કરી. સ્ટીમરીચ અને બાયો-99, હા, અને પછી તમે એને બીજા દિવસે રોપી દીધું. દીધા. અચ્છા. તો મતલબ જે ઓલરેડી તમે નેટસફની પ્રોડક્ટ ઘણા વર્ષોથી વાપરો છો, હા. રીંગણમાંથી શરૂઆત થયેલી આપણી, બરાબર ને? હા. તો જે પ્રોડક્ટ આપણે અહીંયા રાખી જ છે, થોડુંક બતાવજો ને. આ જ બધી પ્રોડક્ટો તમે વાપરી ને? હા, આજ હા. જેમાં સ્ટીમરીચ છે, પછી આ સેત છે, પછી આ NPK છે, રેપઅપ છે, ને બાયો-99 છે. હા. આ બધી વસ્તુઓ તમે તમારા ખેતરની અંદર એક પહેલી વખત તો છંટકાવ કર્યો હા, અને પછી રોપી દીધું. રોપી દીધું. અને રોપી દીધા પછી તમે કેટલા દિવસ પછી જમીનમાં ટ્રીટમેન્ટ કરી કે શું કરી? જમીનમાં શું ટ્રીટમેન્ટ કરી એ થોડીક વાત કરો. જમીનમાં પહેલા રોપી દીધી. પછી અમે છે ને આમાં તલ નાખવાના હતા, એટલે વચ્ચે તલ કરેલી અમે. અચ્છા. હા, તલ કરેલી એટલે અમે સ્ટેમરીજ બાયો-19 નહીં નાખી. બાકી આપણે તલ કાઢી લીધા પછી એનો થોડે ડ્રિંચિંગ કરી. શેનું કર્યું ડ્રિંચિંગ? NPK હા. અને બાયો-19 હા. અને શેત. ઓકે. હા. એ તમે જમીનમાં આપ્યું? હા, જમીનમાં આપ્યું. બરાબર છે. હવે મને એ જણાવો કે તમે અને તમારા સિવાય તમારા આસપાસમાં બીજા પણ ખેડૂત મિત્રો હશે જ, છે. એ લોકોએ આપણી આ વસ્તુ નેટસફની બાયોફિટ વાપરી કે નથી વાપરી? ના, નથી વાપરી. નથી વાપરી. નીલગીરીમાં નીલગીરીમાં નથી નથી વાપરી. વાપરી. અચ્છા. તો એ લોકો શું ટ્રીટમેન્ટ આપે? એ લોકો સેન્દ્રિય ખાતર આપે. એ લોકો અચ્છા. અને બીજું રાસાયણિક ખાતર આપતા હશે ને? રાસાયણિક ખાતર આપે. રાસાયણિક ખાતર આપતા હશે. અને એ રીતના એ લોકો પણ નીલગીરી બનાવે છે. બનાવે. હવે મને એ જણાવો કે આ કેટલો ટાઈમ થયો હશે અત્યારે? આના માનો ને 8 માર્ચ 2024 રોપેલી. 8 માર્ચ 2024. હા, એટલે માર્ચ 2025 ગયું એટલે 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષ થઈ ગયું. અને બીજા કમસે કમ 7-8 મહિના ખરા? કેટલા મહિના? 6 મહિના. એટલે 1.5 વર્ષ થઈ ગયું ને? હા, 1.5 વર્ષ થઈ ગયું. તો અત્યારે મહિનો ચાલે છે સપ્ટેમ્બર, એટલે 1.5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. હા. બરાબર. અત્યારે હાઈટ શું હશે? શું લાગે તમને? આમ 25 ફૂટ હોય. 25. આ થર્ડ છે અને આ તમે જુઓ એની હાઈટ, મતલબ 360 ડિગ્રી ફરાવો ને તો એ ઉપર સુધી નથી જઈ શકતો કેમેરો. તો આટલું જોરદાર અહીંયા આપણને પરિણામ મળ્યું છે. તો નરેન્દ્રભાઈ, હવે બીજાએ જે આ નીલગીરી બનાવી હશે એવો કોઈ ખેડૂત ખરો તમારા આસપાસમાં ખેતરમાં? છે ને? છે. હા. એમણે કેટલા સમય થયો હશે? એમણે ક્યારે રોપેલું? તમે રોપ્યું એના પહેલા કેટલા સમય પહેલા રોપેલું એમણે? એક બાજુમાં ખેતર છે, હા. 2 વર્ષ થઈ ગયા છે એમના. 2 વર્ષ. તમે જ્યારે રોપ્યું હા, ત્યારે એમનું 1 વર્ષ થઈ ગયેલું હા, હતું? 1 વર્ષ થઈ ગયેલું હતું. તો એના 2.5 વર્ષ થયા હશે ને? હા, 2.5 વર્ષ થઈ ગયું. તમારા 1.5 વર્ષ થયા, હા, તો એના 2.5 વર્ષ 2.5 થયા વર્ષ થઈ હશે. ગયા. બરાબર ને? હા, એટલે કે તમે રોપેલું એના પહેલા 1 વર્ષ પહેલા ઓલરેડી રોપેલું એનું. રોપેલું. હા. તો એની હાઈટ અને તમારા આ જે હાઈટ છે એમાં અત્યારે અમે જ્યારે જોયું તો એવું લાગ્યું જ નથી કે એ તમારા કરતાં લગભગ 1 વર્ષ પહેલા એણે રોપેલું હશે. બંને સરખું જ દેખાય છે એમ. હા, સરખું દેખાય. તો અને એનું બાજુ- કારણ? એના બાજુમાં અમે હાથે રોપી છે. હા. બાકી એની માનો ને 15 ફૂટ ઊંચાઈ હોય. મારે 25 ફૂટ છે, તેને 15 ફૂટ જેટલી અચ્છા. હશે. જે સાથે રોપેલું હા, તેમાં બી તમારી હાઈટ વધારે છે. વધારે છે. અને જે 1 વર્ષ પહેલા તમારા કરતા રોપેલું
એની અને તમારી હાઈટ સેમ ટુ સેમ થઈ ગઈ, હા. બરાબર ને? હા. એટલે એમ કહેવાય કે તમારી તો 1 વર્ષ આગળ ચાલે એમ, હા. બરાબર ને? તો શું કારણ એનું? કારણ એ જ કે સ્ટેમરીજ ને NPK ખાતર હા, એનો જ ઉપયોગ કરીએ. કેટલી વાર કરેલો ઉપયોગ? એના અમે એક જ વખત કરી છે, નહીં 2 વખત. 2 વખત. 2 વખત. જમીનમાં 2 વખત હા, આપેલું? જમીનમાં 2 વખત. ને છંટકાવ જ્યારે રોપવા તે પહેલા. તે પહેલા કરેલું એ જ? હા, હા. એના પછી તો કઈ ના, ઉપયોગ એક નથી દિવસ કર્યો? પહેલા રોપવાનું હતું ને એના 1 દિવસ પહેલા છંટકાવ કરેલો અમે. બસ એટલું જ? હા. એના સિવાય બીજું કંઈ કર્યું નથી એમ? ના, ના. બીજું રાસાયણિક ખાતર કોઈ નાખ્યું એવું ખરું? એના 12-32 નાખેલું. અચ્છા. હા. હવે માનો કે આપણી કોઈ બાયોફિટ દવા નહીં વાપરતું હોય તો એના ગ્રોથ જોઈએ એટલો તો નથી થતો, પણ રાસાયણિક ખાતર એમણે કેટલી વખત નાખતા હોય આમ? એ તો હું વર્ષમાં 2-3 વખત નાખે એ લોકો. અચ્છા. હા. ને તમે ખાલી એક જ વખત એક જ નાખ્યું વખત નાખ્યું. અને 1.5 વર્ષ થઈ ગયું, હવે નાખવાની જરૂર બી નથી એમ, હા, નથી. બરાબર ને? હા. અને સાથે સાથે તલની ખેતી પણ તમે કરી હા, એમાં તલ. પહેલા વર્ષે જ, હા, પહેલા વર્ષે. બરાબર ને? તો એમાં કેટલું તમને ફાયદો મળ્યો? એમાં 80,000 નો તલ થયેલા મારા. અચ્છા, હા. એટલે ડબલ ઉત્પાદન લઈ લીધું, હા, double. બરાબર ને? હા. હા, તો આપણે થોડી હાઈટ પણ આપણે ચેક કરીએ આગળ જઈને, જેથી ખેડૂત મિત્રોને ખબર પડે કે ખરેખર કેટલો ફાયદો થયો છે, બરાબર ને? હા. હા. તો નરેન્દ્રભાઈ, આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ ખેતી તરફ વળવા માંગતા હોય તો તમને શું એવું ફાયદો દેખાયો કે જેથી તમને પણ ઈચ્છા થઈ ગઈ કે મારે આ નીલગિરીની ખેતી કરવી જોઈએ? એમાં સાહેબ એવું છે, 3 વર્ષમાં કપાય. હા. જ્યારે પહેલા શેરડી કરતો હતો હા. તો વર્ષમાં મારા 50 કે લાખ રૂપિયા થતા હતી. અચ્છા. હવે આ મારી એમ જોવા જાય તો મારા બનવે કરેલી એમાં 3 વર્ષમાં એના 3 લાખ રૂપિયાની થયેલી શેરડી, એ જ્યાં 1 વીઘું હતું. 3 વર્ષમાં 3 લાખ ને? હા, 1 વીઘામાં. અચ્છા, 1 વીઘામાં. હા, ને અહીંયા અમે 4 વીઘા કર્યા છે. એટલે અચ્છા. 4 વીઘામાં મારે ઓછામાં ઓછા 4 લાખ રૂપિયા થાય. બરાબર, જ્યાં મારા લાખ રૂપિયા નહીં થતા હતા ત્યાં 4 લાખ રૂપિયા થાય એમ. બરાબર છે. હમ. ઓકે. બીજામાં ને તમારામાં શું ફરક આવશે નરેન્દ્રભાઈ? બહુ ફરક છે. મતલબ જ્યારે ફાઇનલ પ્રોડક્શન થાય ત્યારે, હા, ફાઇનલ પ્રોડક્શન થશે ત્યારે બીજાનું ને તમારા વચ્ચે શું તફાવત આવી શકે? ડબલ ફાયદો થાય મતલબ મારો. અચ્છા, હાઈટ વધશે હા, અને એટલે વજન વજન વધી જાય હે મારું બધા હા. કરતા. થડ મજબૂત થાય, હા. બરાબર ને? હા. આ જે ખેતર છે એ 2 વર્ષ જૂનું છે, મતલબ 2.5 વર્ષ થઈ ગયા, બરાબર? આ એ ખેતર છે અને આ જે ખેતર છે એ મિત્રો તમે જોઈ શકો છો, જેનું અત્યારે આપણે શૂટિંગ કર્યું એ છે, બરાબર? તો જે 2 વર્ષનું ખેતર છે, 2-2.5 વર્ષનું, એટલું જ અત્યારે 1.5 વર્ષનું ખેતર છે એ અત્યારે જોઈ શકો છો. અને હાઈટ ઓલમોસ્ટ મેચ છે, મતલબ કે બંનેની સેમ આપણને હાઈટ જોવાની મળશે, બરાબર? થોડો કદાચ ફરક પડે, બરાબર? કારણ કે આ જે છે એ અત્યારે હાલમાં લેટેસ્ટ, અત્યારે હાલમાં 1.5 વર્ષ થયું છે અને સામે જે જોઈ શકો તમે એ થયું છે 2.5 વર્ષ. તો હાઈટ પણ બંનેની ઓલમોસ્ટ સેમ થઈ ગઈ છે. તો આ બાયોફિટ પ્રોડક્ટનો કમાલ છે, તો તમે પણ યુઝ કરો અને સારું પરિણામ મેળવો. આ એક બાજુવાળા ભાઈનું ખેતર છે, આની હાઈટ અને આપણે જે ઓલું ખેતર જોયું એ બેની હાઈટમાં ઘણો બધો ફરક દેખાય છે. તો નરેન્દ્રભાઈ, શું કારણ એમાં? આ જે તમે જે વાત કરી એ જ ખેતરને હા, એ તે. કે જેમાં આપણે બાયોફિટનો ઉપયોગ નથી કર્યો હા, અને છોડ એક જ દિવસે લાવેલા, હા, એક જ દિવસ લાગે. એ છોડ, બરાબર ને? હા. તો સરખી જ ઉંમર છે, પણ અહીંયા તમે થડની સાઈઝ જુઓ, એવું નથી કે એક જ છોડ બતાવતા છે, એવું તમે આગળ પણ જોઈ શકો છો. તો પાતળા છે, પેલા એના કરતાં ડબલ થઈ ગયા. અને હાઈટની વાત કરીએ તો લગભગ આ 15 ફૂટના આસપાસ હશે અને પેલી 25 ફૂટના આસપાસ નીકળી ગઈ. તો હાઈટમાં પણ વધારો થઈ ગયો અને થડની જાડાઈ પણ સારામાં સારી છે. એવું નથી કે એક જ જગ્યાએ બતાવીએ છીએ, અહીંયા દરેક જગ્યાએ એક જ સરખું જોવાનું મળશે. મતલબ કે જો કોઈ ખેડૂત મિત્ર બાયોફિટ વાપરશે તો 100% એને ઉત્પાદનમાં ફાયદો થવાનો જ છે.